હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ લાઈફ લોંગ એજ્યુકેશન. સામાજિક વિજ્ઞાન ધોરણ 10 અને આજે આપણો બીજો લેક્ચર. ગયા લેક્ચરની અંદર આપણે ભારતના વારસા વિશે વાત કરતા હતા કે ભાઈ ભારતનો વારસો છે એ કયા પ્રકારનો છે, વારસો કોને કહેવાય અને વારસાના પ્રકારો વિશે આપણે થોડી ઘણી માહિતી પ્રાપ્ત કરેલી હતી. આજે આપણે આગળનો પોઈન્ટ ચલાવવાનો છે. જેમ કે ગયા લેક્ચરની અંદર આપણે છેલ્લો પોઈન્ટ નદીઓ વિશે વાત કરી હતી કે જે ભારતનો વારસો છે એમાંનો આપણે પ્રાકૃતિક વારસાનો અભ્યાસ છે એ કરતા હતા. મેં એક સૂત્ર આપેલું હતું આપણે કે વન ભૂમિ વન, એમાંના 2 પોઈન્ટ છે એ ગયા લેક્ચરની અંદર આપણે પૂરા કર્યા. હવે પછી ત્રીજા પોઈન્ટથી આપણે ફરીથી શરૂ કરીએ છીએ. ચાલો તો જોઈએ. ત્યારે આપણે પ્રાકૃતિક વારસાની વાત કરતા હતા કે જે વારસો આપણને ઈશ્વર દ્વારા પ્રાપ્ત થયેલો છે, કુદરત દ્વારા મળેલો છે, એ વારસો છે જેને આપણે પ્રાકૃતિક વારસા તરીકે ઓળખી શકીએ છીએ. એની અંદર આપણે નદીઓ અને ભૂમિ દ્રશ્યો વિશે વાત કરી ગયા છે. આજે ત્રીજો પોઈન્ટ ભણવાનો છે વનસ્પતિ જીવન. આપણે ઘણા બધા પૌરાણિક કથાઓની અંદરથી અથવા તો કોઈ પણ શાસ્ત્રોની અંદરથી ક્યારેક નજર મારીએ તો ક્યાંક એવું જોવા મળેલું છે કે ભારતની પ્રજા છે ને એ પ્રકૃતિ પ્રેમી છે. પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી પણ છે. ઘણા બધા વૃક્ષોને પૂજનારી પ્રજા ભારતીય પ્રજા છે. અને વનસ્પતિઓની વાત કરવામાં આવે તો 2000 પ્રકારની વનસ્પતિનું વર્ણન ચરક સંહિતા નામના ગ્રંથની અંદર આપવામાં આવેલું છે કે વનસ્પતિ છે એ માણસની દવાઓ બનાવવામાં, રોગ મટાડવામાં એ કેટલી બધી ઉપયોગી છે કે 2000 પ્રકારની વનસ્પતિ, અશ્વગંધા, સર્પગંધા, હરડુસા, બેરડા, કુંવરપાઠું, તુલસી, આવી અસંખ્ય પ્રકારની વનસ્પતિઓ છે જે ભારતની અંદર જોવા મળે છે, જે આપણા પ્રાકૃતિક વારસાનો એક ભાગ છે. વનસ્પતિ જીવન તો જોઈએ કે ભારતની પ્રજા છે એ આદિ સમયથી પર્યાવરણ પ્રેમી છે. આદિ એટલે પૌરાણિક, પ્રાચીન સમયથી આપણો જે વૃક્ષ પ્રત્યેનો પ્રેમ, પુષ્પ પ્રત્યેનો પ્રેમ એ આપણને એ વાત અને એક માર્ગ સુનિશ્ચિત કરે છે કે ભારતની જે પ્રજા છે ને એ પ્રકૃતિ પ્રેમી પ્રજાઓ છે. વૃક્ષ પ્રેમ છે, પુષ્પ પ્રેમ છે અને જે છોડવાઓ પ્રત્યેનો આદર અને ભાવ છે એ આપણને સૂચન કરે છે. હા, માણસ, પશુ, પંખી આહાર માટે એ વનસ્પતિનો આધાર લે છે. આહાર માટે જ નહીં પણ આજે ઘણા બધા રોગો છે એને મટાડવા માટે પણ કેટલા બધા પ્રકારની વનસ્પતિનો ઉપયોગ આપણે કરીએ છીએ. એટલે માણસને જ નહીં, પશુઓને, પંખીઓને, પ્રાણીઓને, સમગ્ર જીવ સૃષ્ટિને વનસ્પતિની જરૂર પડે છે. એ ખોરાક તરીકે પણ લઈ શકે છે અને ઔષધિ તરીકે પણ વનસ્પતિનો ઉપયોગ છે કરે છે. આપણા ભારતની અંદર વડ સાવિત્રીનું વ્રત કરે છે મહિલાઓ. પોતાના પતિની દીર્ઘાયુ, જે આયુષ્ય છે એ દીર્ઘાયુના માપન માટે, એનો પતિ લાંબુ જીવન જીવે એટલા માટે વડ સાવિત્રીનું વ્રત કરે છે. વડલાને પણ પૂજવામાં આવે છે. પીપળો સૌથી પવિત્રમાં પવિત્ર જો કોઈ વૃક્ષ હોય તો એ પીપળો છે. અને એટલા માટે જ આપણે ક્યારેક આપણા પિતૃઓને પાણી જ્યારે અર્પણ કરીએ છીએ ત્યારે પીપળાની અંદર પાણી છે એ નાખીએ છીએ. એવું કહેવામાં આવે છે કે પીપળે પાણી રેડવાથી આપણા પિતૃઓને મોક્ષ થાય અને એ પાણી છે એ પિતૃઓ સુધી પહોંચે છે. આપણે પ્રાચી તીર્થનું નામ સાંભળેલું હશે. પ્રાચીનો પીપળો બહુ જોરદાર વખણાવ છે કે 100 વાર કાશી, 1 વાર પ્રાસી. એવું પ્રાચી અને માધવરાયનું તીર્થ છે ત્યાં એક પીપળો આવેલું છે. શ્રાદ્ધ માટે જાણીતું છે. પિતાના શ્રાદ્ધ માટે પ્રાચી તીર્થ જાણીતું ગણવામાં આવે છે. તુલસી, આપણા જે ધાર્મિક વિધાનો પ્રમાણે તુલસીનો છોડ એક એવો છે કે જો એ આપણે આંગણે હોય તો તમારા ઘરની અંદર બીજા કોઈ દેવી દેવતાઓને ધૂપ દીપ કે અગરબત્તી કરવાની જરૂર નથી. એમાં દરેક દેવી દેવતાઓનો વાસ છે ને એ તુલસીની અંદર છે. વગેરે એને આપણે પૂજા છે, ધૂપ દીપ કરવામાં આવે છે. તુલસીને ત્યારે ધૂપ દીપ કરવામાં આવે તો આર્થિક સમૃદ્ધિ પણ
આપણને સૌભાગ્ય થાય છે. એટલે એ તુલસીનું જે ઝાડ છે, તુલસીનું જે વૃક્ષ છે એને પણ પવિત્ર અને પૂજનીય ગણવામાં આવે છે. સાહેબ, વનસ્પતિઓથી ભરેલા જંગલો છે જે આપણા, તમે પર્વતો કે પહાડો ઉપર જાઓ અને હિમાલયની અંદર જાઓ, આખી વનસ્પતિઓથી ભરેલો હિમાલય છે. જે જાજલ્યમાન નયનરમ્ય દ્રશ્ય છે એ હિમાલય ઊભું કરે છે. અને ઔષધિ માટે ઉપયોગી છોડવાઓએ પ્રાચીન કાળથી જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. હરેક પળે આપણે વનસ્પતિનો ઉપયોગ કરીએ છીએ અને વનસ્પતિ જીવન છે ને એ સૌથી મહત્વનું છે. વનસ્પતિ જીવન એ ભારતના લોક જીવનને કંઈક ને કંઈક મહદ અંશે, થોડા અંશે છે ટચ થતું જાય છે. એટલે જે વનસ્પતિ પ્રત્યેનો પ્રેમ છે એ વનસ્પતિ પ્રત્યેનો પ્રેમ આપણે આની અંદર ઉપજી આવે છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો કેટલા બધા હજાર, મેં હમણાં વાત કરી એમ કે 2000 પ્રકારની વનસ્પતિઓ જે છે એ જોવા મળે છે. અને 2000 પ્રકારની વનસ્પતિનું વર્ણન આપવામાં આવેલું છે કે કઈ વનસ્પતિ કયા રોગ માટે કામ કરશે. જે વર્તમાન સમયની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજીના સહારે જે વસ્તુઓ, જે રોગ નથી મળતા, જે તે સમયે માત્ર ને માત્ર વનસ્પતિ અથવા ઔષધિઓ છે એને વાટીને પીવડાવી દેવામાં આવતી ને તો પણ માણસ છે એ ઊભો થઈ જતો. આવી વનસ્પતિઓની તાકાત હતી. અને એવા કેટલા બધા વેદ હતા કે જે માત્ર ને માત્ર હાથ પકડે અને આપણી જે હાથની નાળ હોય એ પકડી અને કહી દેતા કે આને આ જ રોગ છે અને આ રોગની અંદર આ જ વનસ્પતિ કામ કરે છે. તો જોઈએ થોડીક વનસ્પતિઓ વિશે. અરડા છે, આમળા, બેહડા, કુંવરપાઠું, અરડુસી, લીમડો વગેરે ઔષધિઓ છે. એને પણ લોકજીવનને સમૃદ્ધ બનાવ્યું છે. એને પણ લોકજીવનના ઉદ્ધાર માટે યાંત્રિક ફાળો આપેલો છે. એ ઉપરાંત જો આપણે પુષ્પોની વાત કરીએ તો કેટલા બધા પ્રકારના પુષ્પો છે એ થાય છે. એમાંના ઘણા બધા પુષ્પો એટલે કે મોગરાનું ફૂલ, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી વગેરે પુષ્પોએ પણ માનવ જીવનને સુવાસિત, નિરામય, સમૃદ્ધ અને સુગંધિત બનાવેલું છે. આટલા બધા પ્રકારના પુષ્પો એટલે કે જે ફૂલો છે એ પણ ભારતની શાન છે, એ પણ ભારતની અંદર થાય છે. તો આ હતું વનસ્પતિ જીવન, કે વનસ્પતિ જીવન છે એ કેવું હતું, જે આપણો પ્રાકૃતિક વારસો છે. અને ત્રીજો પોઈન્ટ, હવે આપણો છેલ્લો અને અંતિમ પોઈન્ટ, વન ભૂમિ વન, છેલ્લો જે વન છે એટલે વનસ્પતિ જીવન પછી વન્ય જીવન છે. જે આ વિદ્યાર્થી મિત્રો વન અને વન્ય જીવન આખો પાઠ ભણવાનો છે. આરણ્યક, જંગલ, વૃક્ષોના સમૂહને વન કહેવાય અને વનમાં રહેતા પ્રાણીઓને વન્ય જીવો તરીકે ઓળખવામાં આવે છે. એક સમય એવો હતો ભારતની અંદર કે એક સમયે વિદ્યાર્થી મિત્રો 89,000 પ્રકારના પ્રાણીઓ જે છે એ આપણા ભારતની અંદર જોવા મળતા. વર્તમાન સમયની અંદર તો શિકાર પ્રવૃત્તિ અને ઘણી બધી પ્રાણીઓની પ્રજાતિઓ છે લુપ્ત થઈ ગઈ છે. વર્તમાન સમયની અંદર પણ તમે જોવા જાશો તો 81,251 પ્રકારના પ્રાણીઓ છે એ આપણા ભારતની અંદર જોવા મળે છે. આમાંથી 1200 થી પણ વધારે પ્રકારના પક્ષીઓ છે અને 2500 થી પણ વધારે પ્રકારની માછલીઓ જે છે એ ભારતની અંદર જોવા મળે છે. તો ભારતની પ્રજા વનસ્પતિ પ્રેમીઓની સાથે સાથે એ વન્યજીવ પ્રેમી એટલે કે પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે આ પ્રાણી પ્રેમીઓ પણ છે. પ્રાણીઓને પણ માન સન્માન ભારતની અંદર પ્રાપ્ત થાય છે. જેમ કે વાઘ, સિંહ, હાથી, ગેંડો, રીંછ, સાબર, અજગર, સાપ, નાગ, મહુડી, આવા નાના મોટા કેટલા બધા પ્રકારના જીવો છે એ આપણા ભારતની અંદર જોવા મળે છે. અને ભારતની આન, બાન અને શાન એટલે કે વિશ્વની અંદર જો એશિયાઈ સિંહ, સમગ્ર એશિયાની અંદર માત્ર ને માત્ર આપણા ગુજરાતના ગીરના જંગલમાં જ એક સિંહ છે એ જોવા મળે છે. બીજે વિશ્વમાં એશિયા ખંડ અને ગુજરાત રાજ્ય સિવાય સિંહ છે એ ક્યાંય જોવા મળતા નથી. એ ઉપરાંત આમાંના ઘણા બધા પ્રાણીઓ, પશુઓ અને પક્ષીઓ એ આપણે આપણા દેવી દેવતાઓના વાહન તરીકે પણ એને સ્વીકાર્યા છે.
ઘણા બધા એવા પ્રાણીઓ છે કે જે આપણે દેવી દેવતાઓ છે એના વાહન તરીકે પણ આપણે સ્થાપિત કરી દીધા છે. હંસ વાહિની, સરસ્વતી માતાજી, આવા તો કેટલા બધા કે જે પ્રાણીઓ પશુઓ છે એ આપણા દેવી દેવતાઓના વાહન તરીકે પણ આપણે સ્વીકારેલા છે. આમ આપણી જે રાષ્ટ્રીય મુદ્રા છે, આ રાષ્ટ્રીય મુદ્રાની અંદર 4 સિંહો, હાથી, ઘોડો અને બળદ ને પણ આ આકૃતિમાં મૂકી અને આપણી રાષ્ટ્રીય મુદ્રાની અંદર મૂકી અને એમનું મૂલ્ય પણ વધારેલું છે. MCQ ની અંદર ખાસ INT પ્રશ્ન તરીકે એવો પૂછાય કે ભારતની રાષ્ટ્રીય મુદ્રાની અંદર કયા કયા પ્રાણીઓ છે, અથવા તો આમાંથી કોઈ એક પ્રાણીઓનું નામ કાઢી નાખે અને પૂછે કે કયું પ્રાણી નથી. તો હજી એકવાર આપણે 4 સિંહો છે, હાથી છે, ઘોડો છે અને બળદ, આ રાષ્ટ્રીય મુદ્રામાં 4 પ્રાણીઓ જાજલ્યમાન કરી અને આપણી રાષ્ટ્રીય મુદ્રા પણ સુશોભિત અને સુગંધિત થાય છે. તો આ હતું ભારતનો પ્રાકૃતિક વારસો, જેનું આપણે સૂત્ર બનાવ્યું હતું વન ભૂમિ વન, એ આ પ્રમાણે હતું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણો જે પ્રાકૃતિક વારસો હતો એ પૂર્ણ થયો અને વારસાનો આપણે બીજો પ્રકાર એટલે ભારતનો સાંસ્કૃતિક વારસો. જે આ વિદ્યાર્થી મિત્રો, ભારતનો સાંસ્કૃતિક વારસો એટલે શું? કે માણસે પોતાની જે તર્ક, બુદ્ધિ અને આવડતથી કલા કૌશલ્ય દ્વારા જે વારસાનું નિર્માણ કરવામાં આવ્યું એ વારસો એટલે આપણો સાંસ્કૃતિક વારસો. માણસે જે પોતાના આવડત, જે કલા, જે કૌશલ્ય, જેના દ્વારા જે વારસાનું સર્જન કર્યું છે, મોટા મહેલો બનાવ્યા, એને મંદિરો બનાવ્યા, એને મસ્જિદો બનાવી, એને સ્તૂપો બનાવ્યા, એને રાજમહેલો બનાવ્યા, આવી જેટલી પણ એની બુદ્ધિ જ્યાં સુધી ચાલી અને જે કંઈ બનાવ્યું છે એ વારસો એટલે આપણો સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો વિદ્યાર્થી મિત્રો. કારણ કે માણસે બનાવેલો છે ને, આ કુદરતી નથી. માણસે એની બુદ્ધિ વાપરી, એની કલા કૌશલ્ય દ્વારા જે વારસાનું નિર્માણ કર્યું છે એટલે એ વારસો છે. એટલે આપણે એ વારસાને માનવ સર્જિત વારસા તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. માણસે પોતાની અંદર જે તર્ક છે, જે બુદ્ધિ છે અને જે આવડત છે, એટલે કે તર્ક, બુદ્ધિ અને આવડત દ્વારા જે વારસાનું સર્જન કર્યું ને તે વારસો એટલે ભારતનો સાંસ્કૃતિક વારસો. તમે આમ જો એક મંદિરો જો, એક સ્તૂપ જો, એક મસ્જિદો જો, જે માણસે બનાવેલી છે ને એમાં કેટલી બધી ઝીણવટ ભરું કોતરકામ છે, એમાં કેટલું બધું એને આર્ટ્સ કરેલું છે કે આપણે એક વિચાર આવે છે કે આપણે આ બધી વસ્તુઓ છે એને ખાલી ડ્રો કરી નથી શકતા, એટલે કે દોરી નથી શકતા. જે આ કારીગરો દ્વારા આ બધી વસ્તુઓને પથ્થરમાં કોતરી અને રાખી દીધી છે. કેટલા બુદ્ધિશાળી વ્યક્તિઓ હોય છે, કેટલું કલા કૌશલ્ય હશે કે જે આજે નથી ને એ જે તે સમય આપણી પાસે હતું. અને એટલા માટે આપણો દેશ વારસા માટે જાણીતો છે. શા માટે ભાઈ અજંટા ઇલોરાની ગુફા જોવા આવવું પડે? શા માટે એને સોમનાથ મંદિરે દર્શન કરવા આવવું પડે? ધાર્મિક સ્થળ છે, પણ ધાર્મિક સ્થળની સાથે એની કોતરકામ પણ જોયા જેવું છે. દ્વારકાધીશનું મંદિર પણ 6 માળનું શિખર ધરાવે છે. શું કલા કૌશલ્ય માણસે એમાં વાપરી છે પોતાની, અને અદ્ભુત નયન રમ્ય કે તમે આંખને આમ જોયા ભેગું આહલાદક વાહ એવો શબ્દ આપણા મગજમાંથી, આપણા મોઢાની અંદરથી, આપણા મગજની અંદર ફિટ થઈ જાય એ ભારતનો વારસો એટલે ભારતનો સાંસ્કૃતિક વારસો. ભારતની અંદર કેટલી બધી પ્રજાઓ આવી. આપણે આર્યોથી શરૂ કરીએ તો શણ, ક્ષત્રપ, હુણો, તુર્કી, મુગલો અને છેલ્લે અંગ્રેજો. એટલે આર્યોથી શરૂ કરી અને અંગ્રેજો સુધીની જે પ્રજાઓ આવી છે એ ભારતની અંદર આવી અને આદાન અને પ્રદાન, આપવું અને લેવું. ભારતીય સંસ્કૃતિ આદાન પ્રદાનની સંસ્કૃતિ છે, આપવું અને લેવું. ઘણી બધી પ્રજાઓ ભારતમાં આવી તો એની પાસેથી સારા ગુણ લીધા પણ છે, અને આપણી ભારતીય સંસ્કૃતિના સારા ગુણ એ લઈ પણ ગયા છે એના દેશની અંદર. એટલે ભારતની અંદર એક સમૃદ્ધ સંસ્કૃતિઓનું નિર્માણ થયું.
કે જેને આપણે સપ્તરંગી સંસ્કૃતિ કહેવાય. વિશ્વની સૌથી સુપર અને સૌથી બેસ્ટ જો સંસ્કૃતિ હોય તો એ સંસ્કૃતિ છે ભારતીય સંસ્કૃતિ, જે આદાન પ્રદાનથી, વિદેશની પ્રજાઓના આગમનથી જે સંસ્કૃતિનું નિર્માણ થયું અને જે સંસ્કૃતિ સમૃદ્ધ બની એ સંસ્કૃતિ એટલે આપણી ભારતીય સંસ્કૃતિ. પ્રાચીન કાળથી વિશ્વની પ્રજાને ભારતે સાંસ્કૃતિક વારસાની ઘણી ભેટો આપી છે. દરેક પ્રજાઓ ભારતની અંદર આવી છે તો ભારત પાસેથી કંઈક લઈને ગઈ છે, એટલે વિશ્વને ભારતની પ્રજાએ કેટલો બધો સાંસ્કૃતિક વારસો આપ્યો છે. કેટલા મહેલો, કેટલી ગુફાઓ, રાજમહેલો, ગુફાઓ, કિલ્લાઓ, છતરડીઓ અને અસંખ્ય વસ્તુઓ કે ન ગણી ન શકાય ને એવી વિશ્વને જો ભેટ આપી હોય ને તો એ ભારતની પ્રજાએ સાંસ્કૃતિક વારસા રૂપે વિશ્વને ભેટ આપી છે. શિલ્પ અને સ્થાપત્ય કલા વિદ્યાર્થી મિત્રો 5000 વર્ષ જૂની છે. ધ્યાન આપજો, બહુ મોસ્ટ આઈએમપી એમસીક્યુ માટે આ પ્રશ્ન આપણે પૂછાય કે શિલ્પ અને જે સ્થાપત્ય કલા છે એ કેટલી જૂની છે, તો આજથી 5000 વર્ષ પહેલા ચિત્રકલા અને સ્થાપત્ય કલા ભારતની અંદર હતી. તો એ 5000 વર્ષ પહેલા ની આપણા જે કલાઓ છે એ શિલ્પકલા છે, ચિત્રકલા છે. આ બંને કલાઓ છે એ 5000 વર્ષ જૂની કલાઓ છે જે ભારતની અંદર પહેલા હતી, ક્યાંય નતું. હવે થોડુંક આપણે બીજું બહુ મોસ્ટ આઈએમપી પ્રશ્ન તરીકે આપણો અહીંયાથી પ્રશ્ન શરૂ થાય છે કે એ પણ આપણને સૌથી વધારે પૂછાય છે અવારનવાર. એમસીક્યુ ની અંદર જોડકા સ્વરૂપે પણ પૂછાય છે અથવા તો 2 માર્કની અંદર પણ આ પ્રશ્ન પૂછાય છે. તો જોઈએ હવે આપણો સાંસ્કૃતિક વારસો છે એ કઈ જગ્યા ઉપરથી, કેવા લોકો દ્વારા નિર્માણ પામેલો છે, કઈ સંસ્કૃતિ સાથે નિર્માણ પામેલો છે, આપણે એની વિગતો છે એ હવે ભણવાની છે. જી, સિંધુ સંસ્કૃતિના પુરાતન અવશેષો, જે સિંધુ સંસ્કૃતિનું નિર્માણ થયું અને સિંધુ સંસ્કૃતિના જે પુરાતન અવશેષો મળી આવ્યા છે એની અંદરથી આપણને શું મળી આવ્યું, તો કે એક તો દેવી દેવતાઓની પ્રતિમાઓ છે એ સિંધુ સંસ્કૃતિના પુરાતન અવશેષને આપણે ગણી શકીએ છીએ. પછી માનવ શિલ્પો, માણસના જે શિલ્પ બનાવવામાં આવેલા છે તે, પશુઓના શિલ્પો છે, રમકડાઓ છે, દાઢીવાળા પુરુષનું શિલ્પ છે અને ન તરકીઓ વગેરે આ વસ્તુઓ છે એને આપણે સિંધુ સંસ્કૃતિના અવશેષો તરીકે ગણી શકીએ છીએ. તો ધ્યાન આપવાનું છે, સિંધુ સંસ્કૃતિના પુરાતન અવશેષો લખવાના કે તો દેવી દેવતાઓની પ્રતિમાઓ, જે માનવ શિલ્પ, પશુઓ, રમકડાઓ, દાઢીવાળા પુરુષનું શિલ્પ અને ન તરકીઓ, આ બધી આપણે સિંધુ સંસ્કૃતિના સાંસ્કૃતિક વારસાની અંદર જેને આપણે ગણી શકીએ છીએ. એવું જ કે મૌર્ય યુગની અંદર પણ આપણે સાંસ્કૃતિક વારસો મળી આવ્યો છે. એટલે મૌર્ય યુગનો આપણો વારસો જોવા જઈએ ને તો મૌર્ય યુગની અંદર એક ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ છે એ જાજલ્યમાન થાય છે. બુદ્ધની પ્રજ્ઞા પરિમિતાનું શિલ્પ, સારનાથના ધર્મચક્ર અને પ્રવર્તનવાળી મહાત્મા ગૌતમ બુદ્ધ છે જેમની પ્રતિમાઓ જે આપણને મૌર્ય યુગના સાંસ્કૃતિક વારસાની અંદરથી પ્રાપ્ત થયેલું છે. એ ઉપરાંત કાલખંડની જૈન તીર્થકરોની પ્રતિમાઓ પણ પ્રતિપાદન થાય છે મૌર્ય યુગ દરમિયાન. અને એથી વિશેષ વિશ્વવિખ્યાત ગુફાઓ જે છે એની અંદરથી જે રાષ્ટ્રીયકૃત રાજાઓ હતા, આ રાષ્ટ્રીયકૃત રાજાઓના સમયની અંદર અજંટા અને ઇલોરાની ગુફાઓ છે. આ અજંટા અને ઇલોરાની ગુફાઓ પણ કોતરકામની દ્રષ્ટિએ અદ્ભુત છે, નયનરમ્ય છે, આહલાદક છે. ખાસ કરીને ચોમાસાની ઋતુ પૂરી થયા પછી જો આપણે અજંટા અને ઇલોરાની ગુફાઓ જોવા જઈએ ને, મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાની અંદર આ બંને ગુફાઓ છે આવેલી છે. અજંટા ગામ પાસે અજંટાની ગુફાઓ અને ઇલોરા ગામ પાસે ઇલોરાની ગુફાઓ. એકવાર જોઈ અને તમે મંત્રમુગ્ધ બની જશો. એ ગુફાઓ છે એ પણ આપણને મળી આવી છે. એ ઉપરાંત આપણા જો ધાર્મિક સ્થળોની વાત કરીએ તો ધાર્મિક ક્ષેત્રે પણ આપણો સાંસ્કૃતિક વારસો ઓછો નથી. કેટલા બધા મંદિરો, અને તમે જો એક કરતા એક મંદિરની જે શૈલીઓ છે, જે સ્થાપત્ય શૈલી એ અલગ અલગ છે. એક ને એક મંદિર બીજી જગ્યા ઉપર નહીં જોવા મળે, એવું કોતરકામ વાળું નહીં જોવા મળે. કંઈક અલગ એનું જે સ્થાપત્ય છે એમાં ભારતીય કલાઓ, ભારતીય જે સ્થાપત્ય
અને ભારતીય કારીગરોનું જે પ્રતિબિંબ છે એ આપણને દેખાઈ આવે છે. તો શિલાલેખો છે, સ્તૂપો, વિહારો છે, મકબરાઓ, મસ્જિદો વગેરે આપણે આને ઐતિહાસિક સ્થળ તરીકે ઓળખી શકીએ. ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળો અને આવા બધા સ્થળો છે એને આપણે ઐતિહાસિક એટલે ઇતિહાસની અંદર જે સુવર્ણ અક્ષરે લખાયેલા છે એવા સ્થળો એટલે આ સાંસ્કૃતિક વારસાના ઐતિહાસિક સ્થળો. એ ઉપરાંત આપણા સ્વતંત્ર સંગ્રામના સ્થળોની જો વાત કરીએ તો ત્યાં પણ આપણો વારસો સમાયેલો છે. સાબરમતી આશ્રમ, પછી દાંડી, બારડોલી, વર્ધા, શાંતિનિકેતન, એ જગ્યા ઉપર આપણા જે સ્વતંત્ર સંગ્રામના સ્થળો છે એ પણ અડીખમ હજી પણ ઊભા છે. જે હા વિદ્યાર્થી મિત્રો, કેટલો સમૃદ્ધ ભારતનો સાંસ્કૃતિક વારસો છે, કેટલી કારીગરો દ્વારા કેટલી બુદ્ધિઓ, કેટલા કૌશલ્યનો ઉપયોગ કરવામાં આવેલો હોય છે કે ન ગણીએ છીએ. આપણે જોઈએ ને મંત્રમુગ્ધ બની જાય છે. આપણે જેને દોરી શકતા નથી એવા ડ્રોઈંગ એ લોકોએ પથ્થરની અંદર, આરસની અંદર રાખી દીધા છે અને આજ દિવસ સુધી એ અડીખમ સંચવાયેલા છે. એ ઉપરાંત સાંસ્કૃતિક વારસાની વાત કરીએ તો ભાષા, લિપિ, શૂન્યની શોધ, એ ઉપરાંત ગણિત, પંચાંગ, ખગોળ, લોખંડ, આ બધાની શોધ પણ ભારતે વિશ્વને કરી અને આપી છે. આ બધો આપણો સાંસ્કૃતિક વારસો છે, કારણ કે આ બધી શોધ માણસની છે, ઈશ્વર દ્વારા પ્રાપ્ત થયેલી નથી. આ વારસો છે પ્રાકૃતિક નથી, માણસે નિર્માણ કરેલું છે. એટલે આ વારસો આપણો સાંસ્કૃતિક વારસો છે. એ ઉપરાંત આપણા ધર્મ, સર્વશ્રેષ્ઠ ધર્મો હોય તો ઘણા બધા ધર્મોમાંનો એક હિન્દુ ધર્મ પણ સર્વશ્રેષ્ઠ ધર્મની તુલનામાં આવી શકે. એ ઉપરાંત ગણતંત્ર, ન્યાયતંત્ર, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, ધર્મ, યુદ્ધ વગેરેની શોધે ભારતની અંદર થયેલી છે. આવા નામી અનામી અસંખ્ય શોધ આપણા સાંસ્કૃતિક વારસા રૂપે ભારતની અંદર થયેલી જોવા મળે છે. તો જી હા વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો સાંસ્કૃતિક વારસો કે જે માણસે તર્ક, બુદ્ધિ અને આવડતથી જે વારસાનું નિર્માણ કર્યું છે ને એ વારસો એટલે આપણો સાંસ્કૃતિક વારસો.